સુરત એસઓજી તેમજ પીસીબી સંયુક્ત ટીમે બાંગ્લાદેશી ઘૂસણખોરી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। 3 મહિલા સહિત ગેંગના 9 જેટલા આરોપીઓની ધરપકડ કરવા સાથે વધુ તપાસ હાથ ધરાઈ છે। સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમજ પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત ટીમોએ શહેરમાંથી બાંગ્લાદેશી નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો। ગેરકાયદેસર રીતે ભારતીય નાગરિક તરીકેની ઓળખના પુરાવાઓ બનાવી મહિલાઓને દેહ પ્રક્રિયામાં ધકેલાતી હોવાનું તપાસમાં ખુલ્યું હતું, જેમની પાસેથી ભારતીય નાગરિક તરીકેના ગેરકાયદેસર રીતે બનાવાયેલા આધાર કાર્ડ, પાન કાર્ડ સહિત અન્ય બનાવટી દસ્તાવેજો તેમજ બાંગ્લાદેશી કરન્સી જપ્ત કરવામાં આવી હતી। સુરત શહેરમાં ઘણા બધા લોકો ભારતના જુદા જુદા રાજ્યોમાંથી વેપાર ધંધા અને મજૂરી અને રોજીરોટી માટે આવતા હોય છે, પણ એવામાં જ એસઓજી અને પીસીબીની ટીમે એક એવા નેટવર્ક પકડ્યા છે જેમાં બાંગ્લાદેશી લોકોને ગેરકાયદેસર રીતે ઇન્ડિયામાં લાવી અને ખોટા દસ્તાવેજો એટલે બનાવટી દસ્તાવેજો મારફતે એના આધાર કાર્ડ પણ ફોટોશોપ વડે બનાવવાનો અને ઇન્ડિયામાં સેટલ કરાવવાની એક ગેંગ પકડવામાં આવી છે, જે બાંગ્લાદેશી હોવા છતાં પોતાની જાતને ભારતીય નાગરિક તરીકે પુરવાર કરતા રહ્યા છે। એવા મોહમ્મદ હારૂન રશીદ, જે મુખ્ય માણસ છે, મોહમ્મદ હારૂન રશીદ, મોહમ્મદ હમીદ, આ જિલ્લો મેમનસિંહ બાંગ્લાદેશનો રહેવાસી છે અને એક ઇન્ડિયાનો માણસ છે જે કડોદરા વિસ્તારમાં રહે છે, એનું નામ છે આકાશભાઈ સંજયભાઈ માનકર। આ શ્રી ગણેશ એન્ટરપ્રાઇઝ આરાધના ડ્રીમ ગેટ નંબર 3-4 જોલવા ગામ કડોદરા ખાતે રહે છે અને આ આકાશ સંજયભાઈ માનકરે પાન કાર્ડ, ઇલેક્શન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે બનાવટી ભારતીય ડોક્યુમેન્ટ ફોટોશોપ એપ્લિકેશન વડે બનાવીને આ લોકોને આપતા હતા। હારૂન રશીદને એના સાથેના જે કુલ 9 માણસો પકડાના છે, આ તમામ બાંગ્લાદેશના જુદા જુદા જિલ્લાઓ જેવા કે મેમનસિંહ, નોરાઇલ, જોયપુર હાટ અને બારિશાલ, આ તમામ જિલ્લાઓના આ લોકો રહેવાસી છે। ત્યાંથી મહિલાઓને પણ સાથે લઈને આવતા હતા, કેમ કે આ 9માંથી 3 મહિલાઓ છે અને આ મહિલાઓને ત્યાંથી પ્રલોભન બતાવીને અહીં લઈને આવતા હતા અને એને સ્પા અને દેહ વિક્રયના ગેરકાયદેસર ઇમોરલ ટ્રાફિકના ધંધામાં આ મહિલાઓના દુરુપયોગ કરતા હતા। આ લોકોનો જે મોડસ ઓપરેન્ડી એવી રીતે હતો કે એક જસ્ટ ડાયલ કરીને વેબસાઇટ છે, એના મારફતે સ્પા અને ટેરા આત્મા નામના આ નામથી આ ગ્રાહકોને આકર્ષીને આ લોકોને જુદા જુદા હોટલમાં લઈ જઈને આ ગેરકાયદેસર ધંધા કરતા હતા, ઇમોરલ ટ્રાફિકના દેહ વેપારના। આ તમામને પકડવામાં એસઓજી અને પીસીબીની ટીમને સફળતા મળેલ છે। આ લોકોના પાસેથી 9 મોબાઈલ ફોન, ભારતીય આધાર કાર્ડની જે ખોટી રીતે બનાવેલું ફોર્સ્ડ આધાર છે એવા 11 કોપી, ભારતીય પેન કાર્ડની કોપી 8, બાંગ્લાદેશનું નેશનલ આઈ કાર્ડની લેમિનેશન કોપી 8, ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સની લેમિનેશન કોપી 1, આરસી બુક 3, અલગ અલગ બેંકના ડેબિટ કાર્ડ 5, સ્પાઇસ જેટ ફ્લાઇટનો બોર્ડિંગ પાસ 1 અને આ પ્રકારે જુદા જુદા ડોક્યુમેન્ટ એની પાસેથી રિકવર કરવામાં આવ્યા છે। સાથે સાથે બાંગ્લાદેશની કરન્સી ટકાની કુલ 26 નોટ, જેની કુલ ટકા 4920 થાય છે, આ તમામ વસ્તુઓ કબજે લેવામાં આવી છે। એવી રીતે 7 કુલ ગુના આ આરોપીઓ વિરુદ્ધમાં રજીસ્ટર કરવામાં આવ્યા છે, જેમાં એક સરથાણામાં, લાલગેટમાં, પાંડેસરામાં, મૈદરપુરામાં, ચોક બજારમાં અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ છે, જે ખોટા દસ્તાવેજો બનાવવાના એટલે 465
467, 468, 471 અને ઇન્ડિયન પાસપોર્ટ એક્ટ સને 1967ની કલમ 12(1)(b) મુજબ પાસપોર્ટ રૂલ્સ અને 1950ના એન્ટ્રી ઇન્ટુ ઇન્ડિયાની કલમ 3 અને 6 મુજબના ગુનાઓ દાખલ કરાવવામાં આવ્યા છે. એવી રીતે કુલ 7 ગુના રજીસ્ટર થયા છે. એસઓજી પીસીબી સંયુક્ત ટીમોએ બાંગ્લાદેશી મુખ્ય આરોપી મોહમ્મદ હારૂન રસિક તેમજ કરોડા નજીક જોડવા ગામે રહેતા આકાશ માનકરને ઝડપી પાડ્યા હતા. એસઓજી તેમજ પીસીબી સંયુક્ત ટીમે 3 મહિલા સહિત ગેંગના 9 જેટલા આરોપીઓની ધરપકડ કરવા સાથે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.